પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ચાઠા, ચાઠી, કાઠુ, વાવકુલ્લી અને સાજોરા વિસ્તારોમાં રેતીને ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે। સ્થાનિકોને મળતી માહિતી અનુસાર અહીંના 2 ફાર્મો પર રેતીનો વેપાર ચાલે છે, જે માટે કોઈ પણ પ્રકારનો સરકારી પરમિટ નથી। ખાણ અને ખનિજ વિભાગે આ વિસ્તારમાં નિયમકર્તા રેખા હેઠળ તપાસ કરવાની ફરજ છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ અને તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી। કાયદેસર નંબર વગરના વાહનો રેતી વહન કરી રહ્યા છે, છતાં પોલીસની કોઈ નોંધણી અથવા કાર્યવાહી જોવા મળતી નથી। સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ રેતીનો ગેરકાયદેસર વેપાર સતત વધતો જાય છે, જે તંત્રના નિષ્ક્રિયતાના કારણે શક્ય બન્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે જમીન અને પર્યાવરણ પર ખરાબ અસર થઈ રહી છે, તેમજ જાહેર માર્ગો પર વાહન વ્યવહાર માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। પર્યાવરણ અને જાહેર સુરક્ષા નિષ્ણાતો જણાવે છે કે જો તંત્ર અને પોલીસ તાત્કાલિક પગલાં નહીં લે તો આ પ્રકારના ગેરકાયદેસર રેતીના વેપારને રોકવું મુશ્કેલ બનશે। સ્થાનિક લોકો તંત્ર તરફથી કાયદેસરની કાર્યવાહી અને ગેરકાયદેસર કામગીરી બંધ કરવા માટે આશા રાખી રહ્યા છે।